રાજકોટના પોશ વિસ્તારમાં અશાંત ધારો લગાવવા માટેની માંગ ઉઠી છે। સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીના રહેવાસીઓની માંગ છે। અશાંત ધારો લગાવવામાં આવે તેવી માંગ કરી રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરાઈ છે। સોસાયટીમાં લોકો મુસ્લિમ લોકોને મકાન વેચતા હોવાથી આ માંગ ઉઠી। તો ફરી એકવાર અશાંત ધારો લગાવવાની માંગ રાજકોટના પોશ વિસ્તારમાંથી ઉઠી છે। પોલીસ કમિશનર કચેરીમાં રજૂઆત કરાઈ છે। સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીના રહેવાસીઓએ આ માંગ કરી છે। અમે નિર્મલા રોડ પર આવેલી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટીમાં રહીએ છીએ। આ સોસાયટીનો કેટલોક ભાગ જે અશાંત ધારામાં નથી આવતો, તો અમે વિનંતી કરીએ છીએ કે અશાંત ધારા કલમની હેઠળ અમારો આ જે નથી ગણાતો એ ભાગ આવી શકે। એના મુખ્ય કારણો એ છે કે આવા શાંત કોમ્યુનિટી વાળા વિસ્તારમાં જે વિધર્મીઓ આવીને પોતાનો રહેવાસ કરવા માંડે છે, એના કારણે અમે બહેનો એટલું જ કહીએ છીએ કે અમારો આખો પરિવાર, બાળકો અને સ્ત્રીઓ એનું રક્ષણ જોખમમાં છે। એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે આ જે અધર કોમ્યુનિટી વિધર્મીઓ એ આવી સારી સોસાયટીમાં પ્રવેશ ન કરે। લોકો રહીએ છે અને આપણે મુસ્લિમ લોકો ત્યાં ન રહીએ એવી અમારી માંગણી છે, જેથી કરીને કોઈ પણ જાતનો ભવિષ્યમાં બાળકો વચ્ચે બીજા કોઈ વચ્ચે વાદ વિવાદ ન થાય। હા, અશાંત ધારો ના જ ખાસ અમારી રજૂઆત છે કે એ આખા વિસ્તારની અંદર અશાંત ધારો વહેલી તકે લાગુ કરવામાં આવે। અમે ઘણા સમય પહેલાથી કલેક્ટરમાં અરજી કરેલી છે, પણ એનું કોઈ નિરાકરણ હજી આવ્યું નથી।